અમરેલીના મોતીવાડમાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાનો મામલો છે। 10 દિવસ બાદ પણ વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો છે। રેલવેના સ્ટેશનના સીસીટીવીમાં આ આરોપી દેખાયો હતો। અગાઉ પણ અનેક ગુનાઓમાં આરોપી સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ હરિયાણાનો આરોપી અને સામે આવતા 10થી વધુ ગુના પણ નોંધાયા છે। તો 10 દિવસ બાદ આખરે પોલીસને સફળતા મળી છે। ઉમેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, 10 દિવસ બાદ સીસીટીવીના આધારે પોલીસને સફળતા મળી છે। શું વિગતો હાલ અને શું કાર્યવાહી થઈ રહી છે? જી દીક્ષિતા, ચોક્કસથી જે 14 તારીખના રોજ જે યુવતીનો જે મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ જે પોલીસે પીએમ કરાવ્યો હતો તેમાં યુવતી સાથે દુષ્કર્મ અને જે હત્યાઓ થઈ હોવાનું સામે આવતાની સાથે જ જે પોલીસ છે તે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી। 10 જેટલી ટીમો બનાવીને જે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપી છે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી। તેમાં પોલીસને મોટી સફળતા મળી છે। 1000 જેટલા સીસીટીવીઓ તપાસ કર્યા બાદ જે શંકાસ્પદ આરોપી છે તેને જે વાપી રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપીને પૂછપરછ કરવામાં આવી રહી છે। આરોપી એક રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે અને જે રીતે આરોપી દ્વારા અલગ અલગ ગુનાઓ કરીને ઘરથી દૂર રહીને જે પોતાનું જીવન કાપતો હતો તેને આરોપીને જે વાપી રેલવે સ્ટેશન નજીક હોવાનું પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ। સીસીટીવીમાં કેદ થયો છે આરોપી, હરિયાણાનો છે મૂળ। 10 દિવસ બાદ પોલીસને સફળતા।